विद्यार्थी मित्रों धोरण 10 विज्ञाननी अंदर આપણે આગળનું પ્રકરણ એટલે કે 14મું ચેપ્ટર ઊર્જાના સ્ત્રોતો શરૂ કરીએ છીએ। મિત્રો ઊર્જાના ઘણા બધા સ્વરૂપો છે। સૌર ઊર્જા, પવન ઊર્જા, જળ ઊર્જા, ભૂસ્મીય ઊર્જા, સામુદ્રિક ઊર્જા, એ જ રીતે ઉષ્મા ઊર્જા, ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા, યાંત્રિક ઊર્જા, ન્યુક્લિયર ઊર્જા, આ ઘણા બધા ઊર્જાના સ્ત્રોતો છે। અને મિત્રો આગળના ધોરણની અંદર તમે શીખી ગયા ઊર્જા સંરક્ષણના નિયમ વિશેની વાત કે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફક્ત રૂપાંતર શક્ય બને। એટલે કે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે। ઊર્જાનો કદી નાશ થતો નથી તેમજ નવી ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી। વિશ્વમાં રહેલી કુલ ઊર્જાનો જથ્થો અચળ રહે છે। આ નિયમ એવું સૂચવે છે મિત્રો કે વિશ્વમાં જેટલી ઊર્જા છે એટલી અચળ રહે છે, નવી ઊર્જા ઉત્પન્ન પણ ન થાય, ઊર્જાનો નાશ પણ ન થાય। પણ આ ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતર કરી શકાય છે। તો અહીંયા આપણે વિવિધ પ્રકારની ઊર્જાની વાત કરી। હવે હમણાં આપણે વાત કરી કે ઊર્જાનો નાશ થતો નથી, નવી ઊર્જા ઉત્પન્ન થતી નથી। तो मित्रों अहीं पेला प्रश्न जो अपनी आसपास में उपयोग में लई शकाय तेवी ऊर्जा, अपनी आजूबाजू आपणे जे ऊर्जा उपयोग में लईए छीए ए ऊर्जा ओछा उपयोगी ऊर्जाना स्वरूपमां गुमावाय छे। उदाहरण आपी समजावो। ओછી ऊर्जाना स्वरूपमां ऊर्जा गुमावाय छे। हमणां तो आपणे वात करी के ऊर्जानो नाश न थाय, नवी ऊर्जा उत्पन्न न थाय, विश्वमां रहेली कुल ऊर्जानो जथ्थो अचळ रहे छे, तो ये ऊर्जा ने गुमावવાની વાત કરાય છે। તો એ આપણે જોઈએ। તો પહેલા આ પ્રશ્ન અંદર આપણે ઊર્જા સંરક્ષણના નિયમની ચર્ચા કરી કે ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ઊર્જાનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે। ઊર્જાનો નાશ કરી શકાતો નથી કે નવી ઊર્જા ઉત્પન્ન પણ થતી નથી। विश्वમાં રહેલી કુલ ઊર્જાનો જથ્થો અચળ રહે છે, પરંતુ આપણે જે ઊર્જા વાપરીએ છીએ એમાંથી કેટલીક ઊર્જા ઓછા ઉપયોગી ઊર્જાના સ્વરૂપમાં ગુમાવાય છે। જેના ઉદાહરણો નીચે મુજબ છે। એમ કરી આપણે ઉદાહરણની ચર્ચા કરીએ કે એક પ્લેટ એટલે કે થાળી, પ્લેટ એટલે થાળી જે છે એ આપણે ऊंचाई पर हाथ पर थाड़ी से आटली ऊंचाई जमीन थी ऊंचाई पर थाड़ी से एने छोड़ी देवामां आवे अने स्थिति ऊर्जा नु नीचे અથડાઈ ध्वनि ऊर्जा में रूपांतर थशे। कारण के थाड़ी जे प्लेट से हाथमांथी छूटशे गुरुत्वाकर्षण ने कारणे, गुरुत्वाकर्षण बळने कारणे नीचे तरफ गति करी जमीन साथे અથડાઈ छे। અથડાઈ એટલે અફડાવાથી રણકાર ઉત્પન્ન થશે, અવાજ ઉત્પન્ન કરશે, ધ્વનિ ઉત્પન્ન કરશે। હવે આપણે સ્થિતિ ઊર્જા જેટલી હતી એનું આપણે ધ્વનિ ઊર્જામાં રૂપાંતરથી જોઈ શકીએ। ઊર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર થાય। અહીં સ્થિતિ ઊર્જાનું ધ્વનિ ઊર્જામાં રૂપાંતર થાય છે। હવે એ ધ્વનિને પાછી ભેગી કરી પ્લેટ પાસે લાવવામાં આવે તો શું એ થાળીની સ્થિતિ ઊર્જા જે હતી એટલી બનશે ખરી? ના। અહીં ઊર્જા ધ્વનિ ઊર્જા સ્વરૂપે વ્યય પામે છે, ગુમાવાય છે, જેની આપણે વાત કરી। મિત્રો મીણબત્તી જે છે એની આપણે મીણબત્તીને સળગાવીએ એટલે એમાંથી પ્રકાશ મળશે, ઉષ્મા પણ મળશે, તેમજ કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓ પણ ઉત્પન્ન થશે। હવે આપણે પ્રકાશ, ઉષ્મા અને કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુઓને ભેગા કરીએ તો મીણબત્તીને સળગાવવાથી જે વપરાયેલો ભાગ હતો એ પુનઃ ફરીવાર નિર્માણ પામશે ખરો? ના। મીણબત્તીને આપણે સળગાવીએ, આખી મીણબત્તી હતી એને આપણે સળગાવી એટલે એમાંથી પ્રકાશ ઊર્જા, ઉષ્મા ઊર્જા ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુ ઉત્પન્ન થાય છે અને મીણબત્તીનું પ્રમાણ ઘટતું જાય છે, એ સળગી જાય છે, અડધી થઈ જાય। હવે
એ ઉત્પન્ન થયેલ પ્રકાશ ઉર્જા, ધ્વનિ ઉર્જા તેમજ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જે વાયુ ઉત્પન્ન થયા હતા એને યોગ્ય માત્રામાં, એ જ માત્રામાં એકઠા કરવામાં આવે તો શું એમાંથી મીણબત્તી બની શકે ખરી? ના, ન બની શકે. અહીં આપણે ઉપયોગમાં લઈએ એવી અમુક ઉર્જા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં ગુમાવાય છે, જે આપણે આ ઉદાહરણથી જોઈ શકીએ. તે જ રીતે મિત્રો ઓરડાની અંદર 75 સેલ્સિયસ તાપમાન ધરાવતું પાણી રાખીએ. 75 સેલ્સિયસ ધરાવતું પાણી આપણે ઓરડાની અંદર મૂકવામાં આવે તો ઓરડાનું તાપમાન 25 સેલ્સિયસ હોય. એટલે આ પાણી પોતે ઉષ્મા ગુમાવશે, જે વાતાવરણની અંદર મુક્ત કરશે. પાણીએ ગુમાવેલી ઉષ્મા વાતાવરણની અંદર મુક્ત થાય છે. હવે એ પાણી ફરી પાછું, જો મિત્રો આપણે પાણી જે લીધું હતું એ 75 સેલ્સિયસ ધરાવતું પાણી હતું, જેને ઓરડાના 25 સેલ્સિયસ તાપમાન વાળા ઓરડાની અંદર મૂકવામાં આવે ત્યારે આ 75 સેલ્સિયસ ધરાવતું પાણી જે છે એ ઉષ્મા ગુમાવે છે, ઉષ્મા વાતાવરણની અંદર મુક્ત થાય છે અને પાણીનું તાપમાન 25 સેલ્સિયસ થાય છે. હવે એ ઓરડાની અંદર રહેલું 25 સેલ્સિયસ ધરાવતું પાણી ફરીવાર પાછું ઉષ્મા મેળવી 75 સેલ્સિયસ સુધી તાપમાન જશે ખરું? ના, અહીં એ ઉર્જા ગુમાવાય છે. આમ અમુક ઉર્જા આપણે ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં ગુમાવીએ છીએ. મિત્રો ફરી એકવાર જોઈએ, ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. ઉર્જાનો ક્યારેય નાશ થતો નથી કે નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી. વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે. એટલે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જા જે છે જેટલી છે એટલી જ જળવાઈ રહે છે, એ વધતી પણ નથી, ઘટતી પણ નથી. તો મિત્રો અહીંયા આપણે જોઈએ, પરંતુ આપણે કેટલીક ઉપયોગમાં લઈ શકીએ એવી ઉર્જા ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં ગુમાવાય છે, જેના ઉદાહરણો નીચે મુજબ છે. પેલું ઉદાહરણ આપીએ, થાળી એટલે કે પ્લેટ. ઊંચાઈ પર રહેલી પ્લેટ એટલે કે થાળીને છોડી દેતા તે સ્થિતિ ઉર્જા ગુમાવે છે અને જમીન સાથે અથડાઈ ધ્વનિ ઉર્જા ઉત્પન્ન કરે છે. જમીન સાથે જ્યારે અથડાશે ત્યારે આપણે ધાતુ પાઠ અંદર વાત હતી કે ધાતુ જે છે એને અફડાવાથી રણકાર ઉત્પન્ન કરે, એટલે થાળી જે છે એ અવાજ ઉત્પન્ન કરશે, રણકાર ઉત્પન્ન કરશે, ધ્વનિ ઉત્પન્ન કરશે. હવે એ ધ્વનિ એ થાળી પાસે લાવવાથી તો એ પદાર્થ થાળી જે છે એ પાછી એટલી સ્થિતિ ઉર્જા મેળવી શકશે ખરી? ના, અહીં આપણે જે ઉર્જા વાપરી છે એમાંનો અમુક જ ઉપયોગી ઉર્જાના સ્વરૂપે ગુમાવાય છે, દૂર થાય છે એવું કહી શકીએ. બીજું ઉદાહરણ જોઈએ, એક મીણબત્તી. આપણે આખી મીણબત્તી લીધી જેને અહીં રૂમની અંદર સળગાવવામાં આવે તો તેમાંથી મીણબત્તી સળગે એટલે પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુ ઉત્પન્ન થાય અને મીણબત્તીનું પ્રમાણ સળગે એટલે ઘટતું જાય. હવે એ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ વાયુ તેમજ પ્રકાશ અને ઉષ્મા ઉર્જા જે ઉત્પન્ન થયા છે એ બધાને સાથે લેવામાં આવે, બધાની એકની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પાછી મીણબત્તી પુનઃ હતી એવી આખી મીણબત્તી શક્ય બનશે? બની શકશે ખરી? નહીં. કઈ આપણે જે ઉર્જા વાપરી છે એનો અમુક જ ઉપયોગી ઉર્જા સ્વરૂપે દૂર થાય છે એમ આપણે કહી શકીએ. તે જ રીતે આપણે 75 સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરેલું પાણી જે આપણે ઓરડાના તાપમાને મૂકીએ, ઓરડાનું તાપમાન ધારો કે 25 સેલ્સિયસ છે, તો 75 સેલ્સિયસ ધરાવતું જે પાણી છે ને એ પાણી ઉષ્મા ગુમાવે છે અને એ ઉષ્મા પરિસરની અંદર એટલે કે વાતાવરણની અંદર પ્રસરે છે. ફરી પાછું એ પાણી જે ઉષ્મા ગુમાવે ત્યારે 20 સેલ્સિયસ તાપમાન સુધી પહોંચે છે અથવા 25 સેલ્સિયસ તાપમાન સુધી પહોંચે છે પાણી. હવે 20 કે 25 સેલ્સિયસ તાપમાન, ટૂંકમાં ઓરડાના તાપમાન સુધી પહોંચેલું પાણી વાતાવરણમાંથી પાછી ઉષ્મા મેળવી 75 સેલ્સિયસ સુધીનું પાણી કરી શકશે ખરી? ના. અહીં
આપણે જે ઉર્જા વાપરી છે એનો અમુક અંશ ઉપયોગી ઉર્જાના સ્વરૂપે ગુમાવાય છે એવું આપણે કહી શકીએ. તો મિત્રો આપણે જ્યારે કોઈ પણ ઉર્જાના સ્ત્રોત એટલે કે બળતણ એની પસંદગી કરતા હોય ત્યારે આપણે કયા પ્રશ્નના ઉત્તરને ધ્યાનમાં લઈએ છીએ? એના માટે આગળનો ક્વેશ્ચન જોઈએ. આપણા માટે બળતણની પસંદગી કરતી વખતે કયા પ્રશ્નના ઉત્તર ધ્યાનમાં રાખવા જોઈએ? આપણે કયા પ્રકારના પ્રશ્ન ઉત્તરને ધ્યાનમાં રાખી અને બળતણની પસંદગી કરીએ જેથી બળતણ આપણા માટે આદર્શ બળતણ ગણી શકાય? તો મિત્રો આપણા માટે બળતણની પસંદગી કરતી વખતે આપણે નીચેના પ્રશ્નના ઉત્તરને ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલો મુદ્દો છે બળતણનું કેલરી મૂલ્ય કેટલું છે? આ આપણે ધ્યાનમાં રાખીએ. આ કેલરી મૂલ્ય એટલે શું? 1 ગ્રામ બળતણને બાળવાથી ઉત્પન્ન થતી ઉષ્માને બળતણનું કેલરી મૂલ્ય કહે છે. 1 ગ્રામ બળતણને બાળવાથી અથવા સળગાવવાથી ઉત્પન્ન થતી જે ઉષ્મા છે એને બળતણનું કેલરી મૂલ્ય કહે છે. જેમ કે આપણે જોઈએ તો 1 ગ્રામ સાણું હોય, પ્રાણીઓના સાણમાંથી બનાવેલા સાણા, 1 ગ્રામ સાણામાંથી આપણને 6 થી 8 કિલોજૂલ ઉર્જા મળે છે. 1 ગ્રામ લાકડું હોય તો એમાંથી 17 કિલોજૂલ ઉર્જા મળે છે. 1 ગ્રામ લિગ્નાઇટ કોલસામાંથી આપણને 27 કિલોજૂલ ઉર્જા મળે છે. 1 ગ્રામ બ્યુટેમિલ કોલસામાંથી આપણને 30 કિલોજૂલ ઉર્જા મળે છે. 1 ગ્રામ એન્થ્રેસાઇટ કોલસામાંથી આપણને 33 કિલોજૂલ ઉર્જા મળે છે. 1 ગ્રામ ડીઝલમાંથી આપણને 45 કિલોજૂલ ઉર્જા મળે છે. 1 ગ્રામ કેરોસીનમાંથી આપણને 48 કિલોજૂલ ઉર્જા મળે છે. 1 ગ્રામ પેટ્રોલમાંથી આપણને 47 કિલોજૂલ ઉર્જા મળે છે. 1 ગ્રામ હાઇડ્રોજન લઈએ તો એમાંથી આપણને 150 કિલોજૂલ પ્રતિ ગ્રામ જેટલી ઉર્જા મળે છે. આમ આપણે સૌથી સારું બળતણ હાઇડ્રોજન ગણી શકીએ. આ કેલરી મૂલ્ય 1 ગ્રામ બળતણ બાળવાથી કેટલી ઉષ્મા મળે છે એટલે કે બળતણનું કેલરી મૂલ્ય કેટલું છે આ પ્રશ્ને આપણે ધ્યાનમાં લેશું. જો બળતણનું કેલરી મૂલ્ય ઊંચું હશે તો એવું બળતણ આપણે સ્વીકારશું. જો બળતણનું કેલરી મૂલ્ય નીચું હશે ને તો આપણે બળતણને ઉપયોગમાં લેશું નહીં, એને સ્વીકારશું નહીં. બીજો, બળતણ સરળતાથી પ્રાપ્ય છે? જો બળતણ સરળતાથી પ્રાપ્ય હોય, અત્યારે ઝડપી યુગની અંદર મિત્રો કોઈ પણ વ્યક્તિને સમય નથી અને બળતણ પર જો સરળતાથી પ્રાપ્ય ન હોય, એની પાછળ સમય અને ધન બંનેનો જો વ્યય થતો હોય ને તો એવું બળતણ આપણે ઉપયોગમાં લઈશું નહીં. બળતણ સરળતાથી પ્રાપ્ય થઈ શકે તેવું હોવું જોઈએ. એટલા માટે આપણે આ પ્રશ્ન પણ ધ્યાનમાં લઈશું કે બળતણ સરળતાથી પ્રાપ્ય છે. આગળ, બળતણ પ્રદૂષણ કરતા છે? મિત્રો બળતણને જે દહન કરવામાં આવે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે, સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે પ્રદૂષણ કરતા વાયુઓ છે. તેમજ ઘણી વખતે બળતણના દહનને અંતે ધુમાડો કે રાખ, અવશેષ રૂપે રાખ ઉત્પન્ન થતી હોય તો એ રાખ પણ પ્રદૂષણ કરતા છે. તો આપણે બળતણની પસંદગી કરતી વખતે આ પ્રશ્ન પણ જોઈશું કે બળતણ પ્રદૂષણ કરતા છે. જો પ્રદૂષણ કરતા હશે તો એવા બળતણ આપણા માટે સ્વીકાર્ય નથી. પણ જો પ્રદૂષણ કરતા ન હોય તો એવું બળતણ આપણા માટે સ્વીકાર્ય બળતણ ગણી શકાય. બળતણની પસંદગી તેના કાર્ય પર આધારિત છે. આપણે ઘણી વખતે ઉદ્યોગોની અંદર જેમ કે સિરામિક ઉદ્યોગ હોય તો એની અંદર ટાઇલ્સને ગરમ કરવાની થાય તો એના માટે બળતણનું કેલરી મૂલ્ય કેટલું હોવું જોઈએ? એ જ રીતે આપણે રસોઈ કામની અંદર અમુક ખોરાકને ધીમા તાપે ગરમ કરવા જોઈએ તો અમુકને ઊંચા તાપમાને ગરમ કરવા જોઈએ. ટૂંકમાં આપણું જે બી કાર્ય કરવાનું છે એ કાર્યને આધારે બળતણની પસંદગી કરવી જોઈએ. એટલે કે બળતણ આપણે જે પસંદ કરીશું એ તેના કાર્ય પર આધારિત છે. ઘણી વખતે બળતણને નિયંત્રિત કરી શકાતું ન હોય, એને વધારે ઓછું કરી શકાતું ન હોય, નિયંત્રિત કરી શકાતું ન હોય, આવું પણ બને. તો બળતણની પસંદગી તેના કાર્ય પર આધારિત હોય તો એવા બળતણ આપણે માટે સ્વીકાર્ય બળતણ ગણી શકાય. આગળ જોઈએ, બળતણ કિંમતમાં સસ્તું છે? બળતણ કિંમતમાં સસ્તું હોય તો જ આપણને પરવડે. એટલે આ પ્રશ્ન પણ આપણે બળતણની પસંદગી વખતે ધ્યાનમાં લેવો જોઈએ. જો કિંમતમાં બળતણ સસ્તું હશે તો આપણે કરીશું, પણ બળતણ કિંમતમાં જો બહુ મોંઘું હશે તો આપણે
એ બળતણને સ્વીકાર્ય કરશું નહીં. આગળ, બળતણનું પરિવહન સહેલાઈથી કરી શકાય છે. ઘણી વખતે બળતણનું પરિવહન સહેલાઈથી કરી શકાતું હોય, જેમ કે આપણે એલપીજી છે તો એ પાઇપલાઇન મારફતે વહી શકે છે, સહેલાઈથી પરિવહન થઈ શકે છે. તો એવું બળતણ આપણા માટે સ્વીકાર્ય બળતણ ગણી શકાય. પણ અમુક બળતણનું પરિવહન સહેલાઈથી કરી શકાતું નથી. એના માટે ધન અને સમય બંનેનો વ્યય થાય છે. તો એવું બળતણ આપણા માટે સ્વીકાર્ય ગણી શકાય નહીં. એટલે બળતણનું પરિવહન સહેલાઈથી કરી શકાય છે, આ પ્રશ્ન પણ આપણે ધ્યાનમાં લેવો જોઈએ. આગળ, એક બળતણ રસોઈ માટે અને બીજું બળતણ ઓરડાને ઉષ્ણ રાખવા માટે પસંદ કરી શકાય. ધારો કે આપણે રૂમને ગરમ કરવા માટે રૂમ હીટર તરીકે એક બળતણ વાપરતા હોય અને બીજું રસોઈ કામ માટે વાપરતા હોય, તો બે બળતણ મધ્યમ વર્ગને પરવડવા જોઈએ ને. બે બળતણ જો મધ્યમ વર્ગને પરવડતા ન હોય, પોસાય તેમ ન હોય, તો એવા બળતણની પસંદગી આપણે કરવી જોઈએ નહીં. એટલે એક બળતણ રસોઈ કામ માટે ઉપયોગમાં લઈએ અને બીજું બળતણ ઓરડાને ઉષ્ણ રાખવા માટે પસંદ કરી શકાય, જો આપણી પોઝિશનને હિસાબે જો આપણને પરવડે તેમ હોય, તેમજ એનું કેલરી મૂલ્ય ઊંચું હોય, સરળતાથી પ્રાપ્ય થતું હોય, પ્રદૂષણ કરતા ન હોય, કિંમતમાં સસ્તું હોય, પરિવહન પણ સહેલાઈથી થતું હોય, આ બધા જ મુદ્દાઓને જો ધ્યાનમાં લઈએ તો એવું બળતણ આપણા માટે આદર્શ બળતણ ગણી શકાય. એટલે આપણે બળતણની પસંદગી કરતી વખતે નીચેના પ્રશ્નના ઉત્તરને ધ્યાનમાં લેવા જોઈએ. મિત્રો, ફરી એકવાર જોઈએ, આપણા માટે આપણે જ્યારે બળતણની પસંદગી કરતા હોય એ વખતે કયા પ્રશ્નના ઉત્તરને આપણે ધ્યાનમાં લઈ અને બળતણની પસંદગી કરશું. ટૂંકમાં કયા પ્રશ્નના ઉત્તરને ધ્યાનમાં લેવા જોઈએ. તો આપણા માટે બળતણની પસંદગી કરતી વખતે નીચેના પ્રશ્નના ઉત્તરને ધ્યાનમાં લેવા જોઈએ. જેમ કે પહેલું છે, બળતણનું કેલરી મૂલ્ય કેટલું છે. કેલરી મૂલ્ય એટલે તો 1 ગ્રામ બળતણને બાળવાથી અથવા સળગાવવાથી ઉત્પન્ન થતી ઉષ્માને બળતણનું કેલરી મૂલ્ય કહે છે. જો બળતણનું કેલરી મૂલ્ય ઊંચું હશે તો એવું બળતણ આપણા માટે સ્વીકાર્ય બળતણ છે. એ બળતણને આપણે ઉર્જા સ્ત્રોત તરીકે આપણા ઘરની અંદર ઉપયોગમાં લેશું. બળતણ સરળતાથી પ્રાપ્ય છે. જો બળતણ સરળતાથી પ્રાપ્ય ન હોય તો ઘણી વખતે ઊંચા ભાવ આપીને પણ લેવું પડે, એટલે ધનનો પણ વ્યય થાય. અને સરળતાથી પ્રાપ્ય ન હોય એટલે આપણે આપણું કામ છોડીને પણ એ બળતણ લેવા માટે જવું પડે, તો આપણા સમયનો પણ વ્યય થાય. તો આપણે બળતણની પસંદગી કરતી વખતે બળતણ સરળતાથી પ્રાપ્ય છે કે નહીં એ પ્રશ્નના ઉત્તરને ધ્યાનમાં લેશું. બળતણ પ્રદૂષણ કરતા છે. મિત્રો, અત્યારે વિશ્વની સૌથી મોટી સમસ્યા એટલે પ્રદૂષણની સમસ્યા છે. કારણ કે કારખાનાના ધુમાડા, વાહનોના ધુમાડા, આ બધાને કારણે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ આ બધા વાયુનું પ્રમાણ વધે છે. એના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ, એસિડ વર્ષા, આવા ઘણા બધા પ્રશ્નો જોવા મળે. તો મિત્રો, બળતણ પ્રદૂષણ કરતા જ છે. જો પ્રદૂષણ કરતા હશે, જો એમાંથી ઝેરી વાયુઓ ઉત્પન્ન થતા હશે તો આપણા માટે એ બળતણ સ્વીકાર્ય નથી. હા, એને અમુક ટેકનિકલ રીતે ઓછા પ્રદૂષણ કરતા બળતણમાં રૂપાંતરિત કરી પછી ઉપયોગમાં લઈ શકીએ. બળતણની પસંદગી તેના કાર્ય પર આધારિત છે. આપણે ખોરાકને કઈ રીતે ગરમ કરવાનો છે, ધીમા તાપે કે વધારે તાપે, એ જે પ્રમાણે આપણે ગરમ કરવાનો હોય એ કાર્યને આધારે બળતણની પસંદગી કરવી જોઈએ. એટલે આપણા માટે બળતણની પસંદગી કરતી વખતે આપણે આ પણ બાબત ધ્યાનમાં લેવી જોઈએ કે બળતણની પસંદગી તેના કાર્ય પર આધારિત છે. આગળ, બળતણ કિંમતમાં સસ્તું છે. મિત્રો, મધ્યમ વર્ગના વ્યક્તિને અથવા તો જે ગરીબીની રેખા હેઠળ જીવે છે એવા વ્યક્તિને આ બળતણ પોસાય એટલું બળતણ સસ્તું છે. આ પ્રશ્ન આપણે ધ્યાનમાં લેવો જોઈએ. બળતણનું પરિવહન સહેલાઈથી કરી શકાય તેમ છે. જો બળતણનું પરિવહન સહેલાઈથી કરી શકાતું હોય તો એવું બળતણ આપણા માટે સ્વીકાર્ય બળતણ હશે. પણ પરિવહન માટેનો ખર્ચ વધારે થતો હોય, તેમજ સમય પણ જતો હોય એમાં, તો એવું બળતણ આપણે સ્વીકાર્ય ગણશું નહીં. ઘણી વખતે મિત્રો, એક બળતણ રસોઈ કામ માટે ઉપયોગમાં લઈએ અને બીજું બળતણ ધારો કે ઓરડાને ઉષ્ણ એટલે ગરમ રાખવા, હૂંફાળું રાખવા માટે ઉપયોગમાં લેતા હોય, તો આ બે બળતણ આપણે ઉપયોગમાં લઈ શકીએ તેમ છીએ. આ આપણી પરિસ્થિતિને આધારે આપણે નક્કી કરી અને બળતણની પસંદગી કરવી જોઈએ. ટૂંકમાં બળતણની પસંદગી કરતી વખતે
આ મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ. આગળ જોઈએ મિત્રો, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય? ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે? કેવા લાક્ષણિકતા ધરાવતો ઉર્જા સ્ત્રોત હોય તો એને ઉત્તમ ઉર્જા સ્ત્રોત ગણી શકીએ. તો આપણે જોઈએ ઉર્જાના ઉત્તમ સ્ત્રોતની લાક્ષણિકતાઓ અથવા ખાસિયતો, વિશિષ્ટતાઓ નીચે મુજબ છે. તો પહેલું, બળતણનું કેલરી મૂલ્ય ઊંચું હોવું જોઈએ. ઓછું બળતણ વાપરીએ પણ આપણને વધુ પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ય થતી હોય. કેલરી મૂલ્યની વ્યાખ્યા આપણે હમણાં કીધી, 1 ગ્રામ બળતણને બાળવાથી ઉત્પન્ન થતી ઉષ્માને બળતણનું કેલરી મૂલ્ય કહે છે. તો અહીં બળતણનું કેલરી મૂલ્ય ઓછું હોય એવું બળતણ આપણા માટે સારું એવું બળતણ ગણાય. સરળતાથી પ્રાપ્ય થતું હોય બળતણ આપણને સરળતાથી પ્રાપ્ય થવું જોઈએ. જો બળતણ પ્રાપ્ત સરળતાથી ન થતું હોય તો બળતણ પ્રાપ્ત કરવા માટે આપણે ઘણી વખત ધનનો પણ વ્યય કરવો પડે, સમયનો પણ વ્યય કરવો પડે, તો એ આપણને પરવડતું નથી ને, પોસાય નહીં આપણને. એટલા માટે સરળતાથી પ્રાપ્ય થવું જોઈએ બળતણ. કિંમતમાં પણ સસ્તું હોવું જોઈએ, મધ્યમ વર્ગને પોસાય એ રીતની કિંમતનું બળતણ હોવું જોઈએ. તેનો સંગ્રહ અને પરિવહન પણ સરળતાથી કરી શકાતું હોય, એનો સંગ્રહ સરળતાથી કરી શકાતો હોય, તેનું પરિવહન પણ સરળતાથી થઈ શકતું હોય, તો આવું બળતણ આપણા માટે ઉત્તમ ઉર્જા સ્ત્રોત ગણી શકાય. મિત્રો ફરી એકવાર જોઈએ, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે? તો નીચેની લાક્ષણિકતાઓ ધરાવતા ઉર્જા સ્ત્રોતને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત ગણી શકાય. જેમ કે બળતણનું કેલરી મૂલ્ય ઊંચું હોય, બળતણ સરળતાથી પ્રાપ્ય હોય, કિંમતમાં સસ્તું હોય, બળતણનો સંગ્રહ અને પરિવહન સરળતાથી થઈ શકતું હોય, બળતણ પ્રદૂષણ કરતા ન હોય અને બળતણના દહનને અંતે તેમાં કોઈ પણ પ્રકારનો ધુમાડો કે રાખ, ટૂંકમાં કોઈ અવશેષ બાકી રહેતા ન હોય, તો એવા ઉર્જા સ્ત્રોતને ઉત્તમ સ્ત્રોત ગણી શકાય. આ બધી લાક્ષણિકતાને ધ્યાનમાં લઈ અને આપણે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત નક્કી કરી શકીએ. મિત્રો ફરી એકવાર જોઈએ, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે? તો ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત નક્કી કરતી વખતે નીચેની ખાસિયતો અથવા લાક્ષણિકતાને ધ્યાનમાં લેવી જોઈએ. જેમ કે બળતણનું કેલરી મૂલ્ય ઊંચું હોય, બળતણ સરળતાથી પ્રાપ્ય હોય, બળતણ કિંમતમાં સસ્તું હોય, તેનો સંગ્રહ અને પરિવહન સરળતાથી કરી શકાતો હોય. આગળ આમાં પોઈન્ટ મેં 4 જ લખ્યા છે, પણ આગળનો જોઈ પણ જોઈએ, બળતણના દહનને અંતે ધુમાડો કે રાખ કે એવા કોઈ અવશેષ ઉત્પન્ન થતા ન હોય. ધુમાડો કે રાખ કે બીજા કોઈ અવશેષ, રાખ કે એવા કોઈ અવશેષ ઉત્પન્ન થતા ન હોય. તેમજ બળતણના દહનને અંતે કોઈ ઝેરી વાયુ પણ ઉત્પન્ન થતા ન હોય, એટલે કે પ્રદૂષણ કરતા ન હોય, એવા બળતણને ઉત્તમ સ્ત્રોત ગણી શકાય. આગળ જોઈએ, ઉત્તમ બળતણ કોને કહે છે? આપણે જે ઉપર વાત કરી એ જ વાત નીચે છે. જો એનો એ જ પ્રશ્ન છે, ઉત્તમ બળતણ કોને કહે છે? તો નીચેની લાક્ષણિકતા ધરાવતા બળતણને ઉત્તમ બળતણ કહી શકાય. જેમ કે ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન પામે. જો બળતણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું હોય તો બળતણનું સંપૂર્ણ દહન થાય, અને સંપૂર્ણ દહન થાય તો બળતણ ઉષ્મા ઉત્પન્ન કરશે. પણ જો બળતણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે તો બળતણનું અપૂર્ણ દહન થાય. અપૂર્ણ દહનમાં આપણને પ્રકાશ મળે પણ સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ પણ ઉત્પન્ન થાય છે. મિત્રો આપણે ગામડાની અંદર ચૂલો જોયો હશે. ચૂલાની અંદર 3 બાજુએ ઊંચાઈવાળો ભાગ હોય છે, જેના પર આપણે કોઈ પાત્ર, તપેલું કે એવું મૂકતા હોય. એ 3 ભાગ ઊંચા કેમ કરવામાં આવે છે? તો એમાં રહેલું જે બળતણ લાકડા આપણે મૂકીએ છીએ ને એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે. અને જો બળતણને લાકડાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તો બળતણનું સંપૂર્ણ દહન થાય અને તો ઉષ્મા વધારે ઉત્પન્ન થાય. એ હેતુથી આપણે એ ચૂલાની અંદર 3 ઠેબાને ઊંચા કરીએ છીએ, 3 બાજુઓને.
તે જ રીતે મિત્રો કેરોસીન આપણે સ્ટવની અંદર કે પેટ્રોમેક્સની અંદર વાપરતા હોય, સ્ટવની અંદર કેરોસીન વાપરીએ છીએ પ્રાઇમસની અંદર. એ પ્રાઇમસમાં તમે જોજો એક જારી જારી વાળું ફરતી બાજુએ આવેલું એક બંધ પતરું હોય છે. એ જાળીની અંદરથી ઓક્સિજન કેરોસીનને પૂરતા માત્રામાં મળી રહે છે અને તેથી કેરોસીનનું એટલે કે બળતણનું સંપૂર્ણ દહન થાય છે અને ઉષ્મા વધારે પ્રાપ્ત થાય છે. તે જ રીતે આપણે જે ગેસનો સ્ટવ ઘરે હોય છે, એલપીજી ગેસનો સ્ટવ, એમાં પણ તમે જોજો છિદ્ર વાળી એક જાળી છે જેમાંથી ગેસ બહાર નીકળે છે. એની વચ્ચે એક મોટું છિદ્ર છે અને આ ફરતી બાજુથી એને ઓક્સિજન મળી રહે છે. ગેસને ફરતી બાજુથી ઓક્સિજન મળી રહે છે એટલે ગેસનું સંપૂર્ણ દહન થાય છે. એમાં ધુમાડો કે રાખ ઉત્પન્ન થતા નથી અને પ્રદૂષણ કરતા પણ નથી. મિત્રો આપણે કેરોસીનનો ઉપયોગ પ્રાઇમસમાં પણ કરીએ છીએ અને ફાનસમાં પણ કરીએ છીએ. ફાનસ પણ તમે જોઈએ છે, એ બંનેમાં આપણે ઉપયોગ કરીએ છીએ. તો ફાનસ પ્રકાશ મેળવવા માટે વપરાય છે, જ્યારે સ્ટવ પ્રાઇમસ જે છે એ ઉષ્મા મેળવવા માટે વપરાય છે. આવું કેમ? તો ફાનસની અંદર ફરતી બાજુ એક કાચનું આવરણ આવેલું હોય છે એટલે બળતણને કેરોસીનને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. સળગવા માટે ઓક્સિજન જરૂર પડે. મિત્રો તમે આગળ પ્રયોગ ભણેલા છો. કેરોસીનને સળગવા માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવો જોઈએ, એ પૂરતો મળતો નથી એટલે એમાં ઉષ્મા ઉત્પન્ન થતી નથી, ફક્ત પ્રકાશ ઉત્પન્ન કરે છે. ફાનસ છે ને પ્રકાશ ઉત્પન્ન કરે છે. જ્યારે સ્ટવમાં આપણે કીધું કે ફરતી બાજુએ જાળીવાળું એક પતરું હોય છે, એમાંથી ઓક્સિજન બળતણને એટલે કે કેરોસીનને પૂરતા માત્રામાં મળી રહે છે એટલે બળતણનું સંપૂર્ણ દહન થાય છે સ્ટવની અંદર અને એટલે આપણે ઉષ્મા મેળવવા માટેનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન પામે ને એવું બળતણ હોય એને ઉત્તમ બળતણ ગણી શકાય. બીજો મુદ્દો જોઈએ, બળતણનું કેલરી મૂલ્ય ઓછું હોવું જોઈએ. બળતણ ઓછું વપરાય, ઉર્જા વધારે આપે. તો બળતણનું કેલરી મૂલ્ય જો ઓછું હોય તો એવા બળતણ ને ઉત્તમ બળતણ ગણી શકાય. બળતણ સરળતાથી પ્રાપ્ય થતું હોય, સરળતાથી મળતું હોય મિત્રો. તેમજ બળતણ કિંમતમાં પણ સસ્તું હોવું જોઈએ અને બળતણના દહનને અંતે કોઈ પણ પ્રકારના અવશેષ બાકી રહેવા જોઈએ નહીં. બળતણનું જ્યારે દહન થાય ત્યારે કોઈ પણ પ્રકારના અવશેષ એટલે કે રાખ કે અવશેષ કોઈ બાકી રહેવા જોઈએ નહીં. આવી લાક્ષણિકતા ધરાવતા બળતણને ઉત્તમ બળતણ કહી શકાય. ફરીવાર મિત્રો, ઉત્તમ બળતણ કોને કહે છે? તો ઉત્તમ બળતણની લાક્ષણિકતાઓ અથવા ખાસિયત કે વિશિષ્ટતાઓ નીચે મુજબ છે. પહેલો મુદ્દો, ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર બળતણનું સંપૂર્ણ દહન પામવું જોઈએ. બીજું છે, બળતણનું કેલરી મૂલ્ય ઊંચું હોવું જોઈએ. બળતણ સરળતાથી પ્રાપ્ય થવું જોઈએ, મળવું જોઈએ, સરળતાથી મળી શકે એવું હોવું જોઈએ. બળતણ કિંમતમાં સસ્તું હોવું જોઈએ. બળતણના દહનને અંતે કોઈ પણ પ્રકારના અવશેષ બાકી રહેવા જોઈએ નહીં એટલે કે રાખ ઉત્પન્ન થવી જોઈએ નહીં. મિત્રો હજી આમાં તમે અહીંયા જે પોઈન્ટ લખેલા છે કે બળતણનો સંગ્રહ અને પરિવહન સરળતાથી કરી શકાય તેવું હોવું જોઈએ, આ પોઈન્ટ આની અંદર ઉમેરી શકો. કારણ કે આ બંને પ્રશ્ન આમ જુઓ તો એક જ પ્રશ્ન છે એટલે અંદર એક પોઈન્ટ આપણે મૂકીએ કે તેનો સંગ્રહ અને પરિવહન સરળતાથી કરી શકાય તેવું હોવું જોઈએ. બળતણનો સંગ્રહ કરવામાં ક્યારેય વિસ્ફોટ થવો જોઈએ નહીં અને તેનું પરિવહન પણ ઝડપથી કરી શકાય તેવું હોવું જોઈએ. આવા બળતણને આપણે ઉત્તમ બળતણ કહી શકીએ. મિત્રો હવે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ એવા બળતણો એની આપણે એક પછી એક ચર્ચા કરીએ. તો પહેલા આપણે ચર્ચા કરશું અશ્મિ બળતણ. અશ્મિ બળતણ શું છે, એની મર્યાદાઓ શું છે, એની આપણે ચર્ચા કરીશું. અશ્મિ બળતણ એટલે શું તેની મર્યાદા ચર્ચો એવો આગળનો પ્રશ્ન આપણે આગળના પીરિયડની અંદર જોઈશું.